રહ્યા છો ગુજરાત 18 લાઈવ હવે અગત્યના સમાચાર. લાયન્સ ક્લબ ઓફ બરોડા અને ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડના સંયુક્ત ઉપક્રમે ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ એથ્લેટિક અને ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતભરમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. લાયન્સ ક્લબ ઓફ બરોડા અને ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડના સંયુક્ત ઉપક્રમે ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ એથ્લેટિક અને ચેસ સ્પર્ધાનું સુભાનપુરા ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ખાતે સ્પર્ધાનું શરૂ કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં ગુજરાત ભરતી 15 જિલ્લાઓમાંથી 350થી વધુ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ચેસ, ગોળા ફેંક, બરફી ફેંક, ભાલા ફેંક, દોડ સહિત રમતોનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન તરીકે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, લાયન દીપક સુરાના ડિસ્ટ્રિક્ટ ગવર્નર, લાયન દીપક સુરાના, લાયન્સ ક્લબ ઓફ બરોડાના પ્રમુખ લાયન ગૌરાંગ પંડ્યા, સેક્રેટરી દેવેન્દ્ર પારેખ, બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડના ટ્રસ્ટી ઇન્દ્રવદન જોશી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ ટ્રોફી અને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. નેશનલ સ્પર્ધામાં જુદી જુદી રમતો માટે ચેમ્પિયન ખેલાડીઓને સાંસદ હેમાંગ જોશીના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મહાનુભાવો દ્વારા સ્પર્ધકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આજે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ધ એસોસિએશન ઓફ બ્લાઇન્ડ દ્વારા ઓપન ગુજરાત ચેસ અને એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ જિલ્લા તાલુકાઓથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ, દિવ્યાંગ ખેલૈયાઓ અહીં પધાર્યા છે અને તેઓ ખૂબ સારી રીતે રમત અત્યારે અહીં રમી રહ્યા છે. અહીં આવીને મને ખૂબ જ આનંદ થયો છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હૃદયસ્થ એવા દિવ્યાંગો માટે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વર્ષોથી છેલ્લા 2 દાયકાથી આવા પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે આ જ પ્રકારે હજુ પણ ભવિષ્યમાં સારા કાર્યક્રમો યોજે એ બાબતે હું તેઓને શુભકામનાઓ પાઠવું. લાયન્સ ક્લબ મારું સમગ્ર જે ડિસ્ટ્રિક્ટ છે 3-2 F1 એમાં 120 લાયન્સ ક્લબ છે. આખું જે મધ્ય ગુજરાત એક ડિસ્ટ્રિક્ટ કહેવામાં આવે છે. પણ એમાંની અમારી સૌથી પ્રથમ ક્લબ કહી શકાય કે આ ડિસ્ટ્રિક્ટની સૌથી જૂનામાં જૂની જે ક્લબ કહેવાય એ લાયન્સ ક્લબ બરોડા છે. અને આ પ્રમુખ અમારા ગૌરાંગભાઈ, અમારા સેક્રેટરી દેવેન્દ્રભાઈ ખૂબ સારું આ ક્લબના માધ્યમથી કાર્ય કરી રહ્યા છે. ઘણા બધા જેવું ગૌરાંગભાઈ કહ્યું, ઘણા બધા આ ક્લબના અમારા પરમાનન્ટ પ્રોજેક્ટ્સ છે, સ્કૂલ્સને એ બધું. પણ ખાસ જે કહી શકાય એક સીમા ચિહ્ન કહી શકાય એવું વર્ષોથી એ બ્લાઇન્ડ્સ માટે એક આખી એકેડમી અહીંયા ચલાવે છે, આખું આ સેન્ટર ચલાવે છે. અને ઘણા બધા એ એક પગભર થઈ શકે, એક સેલ્ફ સસ્ટેનેબલ થઈ શકે એના માટેનું એક કાર્ય. પછી એ એમના જે પણ ફિલ્ડમાં એમનું એક પ્રતિભા હોય એ પ્રતિભા બહાર કેવી રીતે લાવવાની, પછી એ ભણતરના ક્ષેત્રમાં હોય, સંગીતના ક્ષેત્રમાં હોય, સ્પોર્ટ્સના ક્ષેત્રમાં હોય, દરેક ક્ષેત્રમાં એમને કેવી રીતે આગળ લઈ આવી શકાય એના માટે એમના પ્રયત્નો હોય છે. અને ફક્ત આ સેન્ટરમાં જે બાળક હોય છે એવું જ નહીં, સમગ્ર ગુજરાત લેવલની એ સ્પર્ધાઓનું આયોજન કરે છે. આજે ખેલ સ્પર્ધાનું આયોજન છે. આગામી દિવસોમાં સંગીતનું સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને જે એક ખાસ હું વાત કરું તો અમે એક ડિસ્ટ્રિક્ટના માધ્યમથી ડાયાબિટીસનું 1 લાખનું જે કેમ્પેન અમે 23 નવેમ્બરથી 30 નવેમ્બર સુધીનું રાખ્યું. એ પણ એક કેમ્પેન આમ સૂત્રધાર કહી શકાય કે બધું જ જે એક ઇનિશિયેટિવ લીધું આ લાયન્સ ક્લબ બરોડાના અમારા બંને મિત્રો ગૌરાંગભાઈ, દેવેન્દ્રભાઈ અને સમગ્ર ટીમ લીધું છે. ડિસ્ટ્રિક્ટ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હા, આ અમે ઘણા વર્ષોથી એથ્લેટિક અને અહીંયા ક્રિકેટ એ સિવાય બીજી બી કોમ્પિટિશનો અમે કરતા હોઈએ છીએ. પણ આ એથ્લેટિકને એ અમારો સ્પેશિયલ એક પાર્ટ જે ગવર્મેન્ટ અત્યારે દિવ્યાંગો માટે કરી રહ્યા છે કે ઓલિમ્પિકની અંદર દિવ્યાંગો ભાગ લઈ શકે એના માટેનો એક અમારો વડોદરા તરફથી અમારો એક આ ભાગ છે કે જેમાં દિવ્યાંગો તૈયાર થાય અને ભવિષ્યમાં જે ઓલિમ્પિક રમાય એમાં અહીંયાથી પણ અમારા વિદ્યાર્થીઓ જઈ શકે એના માટેની એક તૈયારીના ભાગરૂપે અમે આ એક કોમ્પિટિશનનું આયોજન કરીએ છીએ. આમાં છેલ્લા 5 વર્ષથી અમારો આ કોમ્પિટિશન છે. એ સિવાય ક્રિકેટની તો ઘણા વર્ષોથી અમે કરી જ રહ્યા છે અને એમાં પણ અમારે અહીંયાથી છોકરાઓ આગળ રમવા જાય જ છે. હું લાયન ગૌરાંગ પંડ્યા, લાયન્સ ક્લબ ઓફ બરોડાનો પ્રેસિડેન્ટ છું. અમારી ક્લબ 69 વર્ષ જૂની છે અને જાન્યુઆરી 2026માં અમે લોકો 70 વર્ષમાં એન્ટર કરીશું. લાયન્સ ક્લબ ઓફ બરોડાની 5 બરોડા સ્કૂલ છે. આ એક સંસ્થા છે ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ. એક ગરડા બી અમે બાંધી રહ્યા છીએ અને અમે ગુજરાતમાં 12 જગ્યાએ છોકરીઓ માટે ટોયલેટ બ્લોક સ્કૂલોમાં અને આશ્રમોમાં બાંધેલા છે. આ સ્પર્ધા જે છે
આ 5મું વર્ષ છે જેમાં અમે આ સ્પર્ધા કરી રહ્યા છે. એમાં ચેસની સ્પર્ધા છે, ઓપન ગુજરાત લેવલની, પછી ખેલકૂદની છે, એથ્લેટિક્સ છે, અને એ વધારે એ માહિતી અમારા ઇન્દ્રવદનભાઈ જોશી આપશે. ક્યાંથી આવે છે આજે ટુર્નામેન્ટમાં જે ભારતીય ચેસમાં આ સ્પર્ધામાં ગુજરાતના 15 જિલ્લામાંથી 350 પાર્ટિસિપન્ટ્સ આવેલા છે, અને એ લોકોને અમે અગાઉથી ઈમેલ કરીને વોટ્સએપથી ને બધું એમના જે ગ્રુપ છે એ અમારા ઇન્દ્રવદનભાઈ જોશી જે છે અહીંયાના મેન્ટર છે એમના દ્વારા બધાને એ કરીને બોલાવવામાં આવ્યા છે. અને આજે અમે લોકોને બધાને અનાજની કીટ આપવાના છીએ દરેક સ્પર્ધકને, અને દરેકને અમે લોકો ફ્રી જમવાનું, ફૂડ પેકેટ્સ ને એ બધું તો જુદું આપવાના જ છે. એ સિવાય જે બી વિજેતા થશે એ લોકોને અમે લોકો રોકડ ઇનામ આપવાના છે. અને અમારી સંસ્થાની જે સ્પોર્ટ્સ એકેડેમી છે એમાંથી જે નેશનલ, ઇન્ટરનેશનલ લેવલ ને ગુજરાત ને જિલ્લા લેવલ ઉપર ખેલ મહાકુંભ વગેરેમાં જે જીતેલા છે એ લોકોને અમે લોકોએ સ્પેશિયલ પ્રાઇઝ બી આજે આપવાના છે. આજે સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી આવશે એમના હસ્તે, અને અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાના છે એમના હસ્તે અમે લોકો આપવાના છીએ. થેન્ક યુ.